when it is not under my control, then I must forget it. I must stop thinking about the same incident, same person, same situation. I must avoid everything which is not under my control. જીવન આપણી મરજી મુજબ નથી ચાલતું, આપણી ધારણાઓથી નથી ચાલતું. ન ધારેલું, અનઅપેક્ષિત, અનવોન્ટેડ એવું બન્યા કરે છે. કાયમ વર્ષોથી, યુગોથી બનતું આવ્યું છે. કોણ માનતું હતું કે સવારે રાજ્યાભિષેક થવાનો છે રામનો અને સવારે જંગલમાં જવું પડશે? કોણ માનતું હતું? કોણ માનતું હતું સુખમાં રામ અને સીતા જીવતા હતા અને કોઈ આવીને રાવણ એને લઈ જશે? કોણ માનતું? કશું જ અપેક્ષિત થતું નથી જીવનમાં. અને આપણી ધારણા મુજબ કુદરત કરશે. વ્યક્તિઓ તો કરવાની જ નથી. તમે ધારો કે આ સગા છે, મિત્રો છે, સંબંધીઓ છે, આ લોકો મારી ધારણા મુજબ કરે. ના, તમે ભૂલ કરી રહ્યા છો. એ નહીં કરે. ક્યારેય કોઈએ કોઈની અનુકૂળતા મુજબ વિચાર્યા મુજબ કર્યું નથી, નહીં કરે. જો માણસ નથી કરતો તો કુદરત કેવી રીતે કરશે? કુદરત તમારા કાબુમાં છે. શિયાળો, ઉનાળો, ચોમાસું તમારા કાબુમાં છે. નદીઓના પૂર, સમુદ્રના મોજા, ધરતીકંપ, જ્વાળામુખી, આ બધું તમારા કાબુમાં છે. કેટલું બધું એવું બનશે તમે વિચાર્યું નહીં હોય, વિચાર આવે પણ નહીં. હા, તો એવા સંજોગોમાં સિમ્પલી સરેન્ડર ધ સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન. બસ શરણાગતિ સ્વીકારી લો. આપણે કશું કરી નથી શકતા. તો હવે જે બન્યું છે એ કેમ બન્યું? ના બન્યું હોત તો શું? નહીં, એમ નહીં. હવે એ બન્યું છે, એમાંથી હું રસ્તો કેવી રીતે કાઢું? બસ ફીલ મિનિમમ ડિસ્ટર્બન્સ. ડોન્ટ ડિસ્ટર્બ યોર માઇન્ડ. ખાલી એટલું વિચારો, હવે આમાં કંઈ થઈ શકે એમ નથી. તો આ સ્થિતિમાંથી બચી જવા માટે અથવા આ સ્થિતિમાં ટકી રહેવા માટે હું શું કરી શકું? બસ. અને તમે બચી જશો. કારણ કે સમયનો સ્વભાવ છે સતત બદલાતા રહેવું. કશું કાયમી નથી. એ પૂર હોય, ધરતીકંપ હોય, દુકાળ હોય, ધંધામાં નફો થાય, નુકસાન થાય, નોકરી જાય, સગાઓ આવે અને જાય, કંઈ પણ બને જે તમારા કાબુમાં નથી. બધું સમય સાથે બદલાઈ જશે. સવાલ છે તમે ઊભા રહી જાઓ પરિસ્થિતિથી ડર્યા વગર. બસ સમય જ તમને રસ્તા બતાવશે. જેણે રસ્તા બંધ કર્યા હતા એ જ સમય તમારા માટે રસ્તા ખોલશે.